નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાર્વત્રિક 1 થી 4 ઇંચ વરસાદ। ઉપલેટા તાલુકામાં ધોધમાર 5 ઇંચ વરસાદ, કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ। પોરબંદરના વીવી બજારમાં કાર અડફેટે બકરીનું મોત, બેદરકાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ। રઘુવંશી સમાજની યુવતી યુકેમાં જીતી ચૂંટણી, શિવાની રાજાનું લોહાણા સમાજે કર્યું સન્માન। પોરબંદર શહેરમાં સવારે વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે વર્ષારાણીનું આગમન થયું હતું, જેમાં મોડી સાંજ સુધીમાં શહેરમાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી। પોરબંદરમાં 2 દિવસ પૂર્વે દિવસભર વરસાદી છાંટણા રહ્યા બાદ આજે બપોરે 12 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને લગભગ 2 કલાકમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો। વરસાદ પડતા જ શહેરીજનો વરસાદી મોજ માટે રોડ રસ્તાઓ પર નીકળી ગયા હતા, તો કેટલાક નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવા લાગતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા। છેલ્લા કેટલાય સમયથી પોરબંદર શહેરમાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, ત્યારે આ 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે સમગ્ર પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હતું, ત્યારે રાણાવાવ પંથકમાં પણ બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। રાણાવાવ પંથકમાં અસહ્ય ઉકળાટ વચ્ચે સવારે 11 વાગ્યાથી સમગ્ર પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો હતો, જેમાં શરૂઆતમાં વરસાદી છાંટણા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, ત્યારે સમગ્ર પંથકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી, તો ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો હતો। નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। તો બરડા પંથકમાં પણ આજે સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ સાંજ સુધીમાં મોટા ભાગના ગામડાઓમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા ચોમાસુ પાકને લઈ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પોરબંદરના બરડા પંથકમાં પણ અસહ્ય ઉકળાટ જોવા મળતો હતો, પરંતુ 1 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદ મોડી સાંજ સુધીમાં લગભગ 3 ઇંચ જેટલો વરસી ગયો હતો। હજુ પણ આ વિસ્તારમાં વાતાવરણને જોતા ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। આ પંથકમાં મોટા ભાગે મગફળીનું વાવેતર થયું છે, તો વરસાદના પરિણામે વોકડા, ચેકડેમ અને નદીઓમાં નવા નીરની સરવાણી વહેતી થઈ છે। આજે ગોઢાણા, બખરલા, કાટવાણા, ખિસ્ત્રી, બાવળવાવ, નાકા, વિંજરાણા અને બેરણ સહિતના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે, તો બખરલા કાટવાણા રોડ પર 2.5 થી 3 ફૂટ જેટલા પાણી વહેતા થયા હતા, જ્યારે બેરણ ગામમાં ચેકડેમ ઓવરફ્લો થતાં વાડી ખેતરોમાં જવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા, તો બીજી તરફ ખાંભોદર, મજીવાણા, ફટાણા, શિંગડા, કુણવદર, મેરાણા, પારવાડા અને ભોમિયાવદર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો, તો બીજી તરફ ખાંભોદર, મજીવાણા, ફટાણા, શિંગડા, કુણવદર, મોરાણા, પારવાડા અને ભોમિયાવદર સહિતના ગામોમાં પણ વરસાદ થયો છે। જય માતાજી, રામ રામ, સીતારામ। મારું નામ હર્ષિભાઈ મંડળભાઈ કુટી છે। આપણે સૌ જાણીએ છીએ તે રીતના વસંત ઋતુ ચાલી રહી છે, વરસાદની વાતાવરણ અને ચોમાસું છે, ત્યારે આપણા સમગ્ર બરડામાં આપણે બધાને ખબર છે કે આ વખતે મખરના સરસ મજાના વાવેતર થયેલા છે, માંડવીનો પણ ખૂબ સારો એવો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે વરસાદનો આજે 3જો રાઉન્ડ આપણા સમગ્ર બરડામાં થઈ રહ્યો છે। આપણે 2 દિવસની વાત કરીએ
તો અત્યાર સુધીમાં ત્રીજા રાઉન્ડમાં સમગ્ર બરડામાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તેમજ આજે સવારથી વાત કરીએ તો ખૂબ સારું એવું માહોલ વરસાદી છે અને હાલ પણ વરસાદ ખૂબ સારી રીતના વરસી રહ્યો છે. ત્યારે આ વર્ષ મેં અગાઉ કીધું તેવી જ રીતના ખૂબ સારું જાય, બધા ખેડૂતોને ખૂબ લાભ થાય, ખૂબ સારી એવી મોહમ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે સાથે હમણાં જ વરસાદ દરમિયાન મિયાણી ગામની અંદર જે વીજ પડી અને એક આપણા ભાઈ છે એમને વીજથી ચોટ લાગેલો છે, ત્યારે આ વરસાદી વાતાવરણમાં ગાજવીજ થતી હોય અને વીજ જ્યારે ઊભી થતી હોય તો સમગ્ર મારા બરડા વિસ્તારના ભાઈઓને મારી અપીલ છે કે આવા વાતાવરણમાં આપણે જરૂર વગર બહાર જવાનું ટાળીએ અને સુરક્ષિત જગ્યાએ આપણે બધા રહીએ અને સૌ સાથે મળીને આ વરસાદી વાતાવરણનો અને ખૂબ સારો વરસાદ પડે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. તો વરસાદી વાતાવરણ વચ્ચે બગવદર ગામે ઝવેરી અદાના જૂના મકાન નજીક વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટના બની ત્યારે ધર્મિષ્ઠા નામની એક યુવતીના માથા પરથી આ વીજળીનો ચમકારો પસાર થયો હતો. ત્યારે સદનસીબે તે યુવતીનો પણ બચાવ થયો છે. તો આ ઘટના બાદ વીજ પ્રવાહ પણ બંધ થયો હતો. ત્યારબાદ વીજતંત્રએ સમારકામ કરી વીજ પુરવઠો ફરી કાર્યરત કર્યો હતો. મારું નામ ધર્મિષ્ઠા વિજયભાઈ સોલંકી છે. હું અહીંયા બગવદરમાં રહું છું અને આજે હું 11 વાગ્યે સ્કૂલે જવા માટે નીકળી, કોલેજે પોરબંદર જવા માટે. તો હું અહીંયા ઝવેરી અદાનું જે શેરી છે ત્યાં પહોંચી તો અચાનક એવો અવાજ આવ્યો કે વીજળી પડી એમ. અને વીજળી પડી એટલે મારી માથેથી તનખા ઝરી ગયા એવા કે દેતવા જઈ રહ્યું એવી રીતનું લાગ્યું. અને મેં જોયું તો વીજ પડી ત્યાં ને પછી એવી રીતે હું ઈશ્વરની કૃપાથી હું બચી ગઈ કે મને કંઈ ના થયું ને છત્રી માંથી વીજળી પાછી વહી ગઈ. પોરબંદરના બરડા પંથકમાં સમયસર વાવણી થઈ ગઈ છે. ત્યારે હાલ પડી રહેલો વરસાદ ચોમાસુ પાક માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા પંથકમાં ફરી આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેના કારણે કોઝવે અને વોકળામાં પાણી વહેતા થયા હતા. તો કેટલીક સોસાયટીઓ પણ સંપર્ક વિહોણી બની ગઈ હતી. ઉપલેટાના સમઢિયાળા, કાઠરોટા, તેલંગણા, કુઢેજ, મજેઠી, લાઠી અને ભીમોરા સહિતના ગામોમાં 5 થી 7 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયો છે. તેમજ તેલંગણા ગામે વરસાદને લઈ અને રસ્તાઓ, ખેતરો, કોઝવે અને વોકળાઓમાં પાણી વહેતા થયા છે. ત્યારે સામે કાંઠે આવેલી સોસાયટીઓ સંપર્ક વિહોણી બની છે. ભારે વરસાદને કારણે સરકારી શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. આ વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થતા મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગ્રામજનો કોઝવે ઊંચો લાવવા માંગ કરી રહ્યા છે. મારું નામ રોહિત નંદાણીયા, તેલંગણા, ઉપલેટા તાલુકો. પાણી સવારથી વરસાદને કારણે પાણી અમારે ફૂલ ઓવર થઈ જાય છે. ઓસમ ડુંગરનું જે પાણી આવે 8-10 કિલોમીટરનો જે લાંબો પ્રવાહ છે એના હિસાબે પાણી આવે છે. અમારા જે રોડ રસ્તા બધું સંપર્ક વિહોણું થઈ જાય છે ગામ. તો એના માટે થોડીક આ સ્કૂલની ને પ્રોબ્લેમ છે. એના માટે સ્કૂલ માટેની કંઈક વ્યવસ્થા થાય અમારે, કારણ કે વિદ્યાર્થીનું ભવિષ્ય છે. તો વિદ્યાર્થીઓને પાણી આવે ત્યારે સ્કૂલે જવાની રજા જ રાખવી પડે. શિક્ષકો આવે પણ એ પાછા વયા જાય એવી પ્રોબ્લેમ છે બધી. તો થોડીક શું માંગ છે તમારી? પુલ, જે આ પુલ છે એ પુલ અધેર થાય એવી માંગ છે. ટૂંકમાં તંત્રને, ધારાસભ્ય, સાંસદને બધાને રજૂઆત કરેલી છે. વહેલાસર થાય એવી અમારી અપેક્ષા છે. અને કપાસમાં ને મગફળી, એરંડા, સોયાબીન આ બધા કાચા મોલને હિસાબે થોડીક આ વરસાદ ઓવર પડે છે એને હિસાબે નુકસાની પણ થાય છે. તો નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય એવી અપેક્ષા છે સરકાર પાસે. તો ઉપલેટાના સમઢિયાળા ગામે પણ વરસાદને લઈ અને રસ્તાઓ, ખેતરો અને વોકળાઓમાં પાણી વહેતા થયા છે. ત્યારે કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ખાસ કરી અને પાટણવાવ, ઓસમ પર્વતના પાણી આ ગ્રામ્ય પંથકમાં ફરી વળે છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર પંથકના વડાળા ગામે જુગાર રમતા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 13,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બગવદર પોલીસે વડાળા ગામે રમાઈ રહેલા જુગાર પર દરોડો પાડ્યો હતો, જેમાં વડાળા ગામના ગઢ પાસે જુગાર રમી રહેલા દેવસી અર્ભ મોઢવાડિયા, રામા વેજા ઓળેદરા, જેસા સુકા મોઢવાડિયા, બાબુ દેવા ઓળેદરા અને વેજાનાથા મોઢવાડિયા સહિતના વડાળા ગામના શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે ₹13,150ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી પંથકમાં જાંજમેર ગામની સીમમાં પ્રદૂષણ મુદ્દે ખેડૂતો રોષે ભરાયા છે. વિવાદિત સોફર અને પ્રોસેસ હાઉસમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ કરી ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. મારું નામ વિપુલભાઈ રવજીભાઈ બગડા, જાંજમેર ગામના સરપંચ પતિ. કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન હોકડાની અંદર આ જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી અને જાંજમેરની નદીમાં આવેલું છે, જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ, જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો, કેન્સરના રોગો વધી રહ્યા છે, જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું 25 તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો જાંજમેર ગામ તેમજ સનાણા ગામ સંયુક્ત રીતે બંધ પાડી અને આંદોલન કરશે. અને આ જે ખેડૂત છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે, જેથી આપ સાહેબને વિનંતી કરું છું કે આ કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. દેવદાનભાઈ મુચડિયા, સામાજિક અગ્રણી. આજે અમે જાંજમેર અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સનાળા અને જાંજમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા ગંદુ પાણી, સિલિકોટ વાળું અને કેમિકલ વાળું ગંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાઈ રહ્યું છે. સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ ગંદુ કેમિકલ વાળું પાણી જઈ રહ્યું છે, જેને કારણે જમીનના તળ બગડી રહ્યા છે. ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે. પાકનો જે ઉતારો હતો આજથી 15-20 વર્ષ પહેલા એ ઘટી ગયો છે. આવી હાલત છે અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના અને એવા રોગો થઈ રહ્યા છે. એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબની. અમારી માગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ અને આવા યુનિટોને મંજૂરી આપી છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ આપી છે અને એ લોકો જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે 5-15 દી કારખાનું બંધ કરી અને મહિના દિવસ કોઈ પાછું ચાલુ કરાવી દે છે અને પોતે હપ્તા લે છે. આ પ્રથા બંધ થવી જોઈએ અને ખરેખર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પોરબંદરના વીવી બજારમાં એક કાર ચાલકે બકરીની અડફેટે લેતા બકરીનું મોત થયું હતું. આ ઘટના બાદ બકરીના માલિકે કાર ચાલક સામે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી. પોરબંદરના વીવી બજારમાં રહેતા એક મકાન માલિકની બકરી રોડ ઉપર ઊભી હતી, ત્યારે આજ વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની કાર બેદરકારી ભરી ચલાવી બકરીને અડફેટે લેતા બકરીનું મોત થયું હતું. આ ઘટના બાદ બકરીના માલિકે આ શખ્સ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. અમારા લતામાં હરીશ કેસુ છે ને, મોટરું, ગાડીયું, રિક્ષાયું જેમ આવે હાકે. આ ત્રીજી વાર અમારી બકરીને માર્યા, ત્રીજો કિસ્સો બન્યો છે અને આ રીતના અમારા છોકરાઓને માર છે એનું કોણ જવાબદારી લે. અને પોલીસ સ્ટેશને ગયા, ફોન નંબર બોલાવી તો ફોન નંબર આવીને જોઈ ગઈ હતી, ફોટા પાડીને ફોન નંબર હોઈ ગઈ. બીજો અમને કોઈ આવા કઈ રીતના હવે અમારે કરવું, અમને કોણ જવાબ દેવા વાળું છે? અમારે બસા ખાઈ હવાર માર નાખશે, એની જવાબદારી કોણ લે? અને જાતા જાતા પાછા આ ત્રીજો કેસ બન્યો, એને આ ત્રીજા કેસમાં પાછી ત્રીજી બકરી મારીને જાતા જાતા પાછા ડોકું કાઢીને મોટરમાં, ચાલુ મોટરમાંથી કે આજ તો આ બકરા મારી, તમારા છોકરાએ આ રીતના અમે શીખતા જાવ, તમારથી થાય કર્યો કે પોલીસ સ્ટેશને જાવ ફરિયાદ કરી તો ફરિયાદ કરો, અમારું કાંઈ નહીં થાય. સ્થાનિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ કાર ચાલક શખ્સે ધમકી પણ આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યુકેમાં આવેલ લેસ્ટર ઈસ્ટની બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટીના યુવા સાંસદ શિવાની રાજાની ભવ્ય જીત થઈ હતી. સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ એવા શિવાની રાજાનું લેસ્ટર લોહાણા સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. યુકેમાં સાંસદની જે બેઠક પર છેલ્લા 37 વર્ષથી લેબર પાર્ટીનો દબદબો હતો, તે બેઠક લેસ્ટર ઈસ્ટ પર કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી મૂળ ગુજરાતી અને રઘુવંશી એવી શિવાની રાજાએ ભવ્ય જીત મેળવી હતી. 37 વર્ષ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી જીતનાર પ્રથમ સાંસદ બન્યા છે.
સાંસદ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં પણ શિવાનીએ યુકેની સાંસદમાં પવિત્ર ભગવદ્ ગીતાની સાક્ષીએ પોતાની નિષ્ઠા અંગેના શપથ લીધા હતા. આ પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાથોસાથ ભગવદ્ ગીતાની સાક્ષીએ શપથ લેવા બદલે શિવાની રાજાની પ્રશંસા પણ થઈ હતી. લેસ્ટર ઈસ્ટ બેઠક શિવાની રાજાની ભવ્ય જીતે આ બેઠક પર છેલ્લા 37 વર્ષથી લેબર પાર્ટીની જે મજબૂત પકડ હતી તે તોડી નાખી છે. 29 વર્ષીય ગુજરાતી એવી શિવાની રાજાએ 14,526 મત મેળવ્યા હતા. તેઓએ લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને હરાવ્યા હતા, જેને માત્ર 10,100 મત જ મળ્યા હતા. સૌથી નાની વયના સાંસદ તરીકે ભવ્ય જીત મેળવતા રઘુવંશી સમાજમાં પણ આનંદ અને ખુશીની લાગણી જોવા મળે છે અને દરેક રઘુવંશીની છાતી પણ ગજગજ ફૂલી છે. ત્યારે આવી ભવ્ય જીત બદલ શિવાનીનું ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરાઈ રહ્યું છે. ત્યારે લેસ્ટર લોહાણા મહાજન અને લોહાણા કોમ્યુનિટી ઓફ યુકે દ્વારા પણ તેઓના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં લેસ્ટર લોહાણા મહાજન પ્રમુખ ચેતનભાઈ અમલાણી, લોહાણા કોમ્યુનિટી ઓફ યુકેના પ્રમુખ ભરતભાઈ સોઢા, લેસ્ટરના તમામ કાઉન્સિલર, વેપારી અગ્રણીઓ, કમિટી મેમ્બર અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લેસ્ટરના તમામ મંદિરના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા અને જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ શિવાનીને અભિનંદન પાઠવ્યા હતા તથા હજુ પણ તેઓ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જ્ઞાતિ દ્વારા સન્માન થતા શિવાની પણ ભાવવિભોર બની ગયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે એક બાઇક આડે ઢોર આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પતિ પત્નીને ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામમાં રહેતા રમેશભાઈ વરજાંગભાઈ મોકરિયા અને તેમના પત્ની શાંતિબેન રમેશભાઈ મોકરિયા બંને આદિત્યાણા ગામેથી તેમના ઘરે જતા હતા. ત્યારે બાઇક આડે ઢોર આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને પતિ પત્નીને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતા અજય ભનુભાઈ ભારતી નામના યુવાન પર તેમના ઘરે કિશોરગીરી, નટવરગીરી, પહેલાજગીરી અને આકાશગીરી નામના 4 શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નટુગીરી, આકાશગીરી અને પહેલાજગીરી ઘર બેઠા આવીને મારી લાકડીવાળો સ્ટેશને માર્યો, 2 વાર માર્યો. અને આ લાકડીઓ મારી, એક શરીરમાં લાકડી મારી, આ ઠોહા માર્યા, આ લાકડી મારી, એક મારા ભાઈનું માથું ફોડ નાખ્યું. ઓલી સીણી હથોડીમાં, આપણે સીણી હથોડી ન આવે લાકડા ફાડવાની, એમાં એ છોકરી ક્યાંક ખોઈ નાખી એમાં. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પેરેડાઇઝ ફુવારા રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના પેરેડાઇઝ ફુવારા તરફ જતા રસ્તા પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇકમાં સવાર અંકિત મનસુખ કિશોર અને મહેશ રણછોડ ચિત્રોડા નામના બંને યુવાનોને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખવાસ જ્ઞાતિ પોરબંદર છાયા દ્વારા સંત શ્રી દેવ ભગતની 11મી નિવારણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમૂહ ભોજન તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પોરબંદર છાયા સમસ્ત ખવાસ જ્ઞાતિના સંત શ્રી દેવ ભગતની આજે 11મી નિવારણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ખવાસ જ્ઞાતિની વંડી ખાતે સવારે મહાપૂજા, આરતી અને બપોરે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10, ધોરણ 12 અને કોલેજ તેમજ વિવિધ ટેકનિકલ કોર્સમાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં જ્ઞાતિના 40 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર છાયા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહમાં અને એસએસસી બોર્ડ દ્વારા 65% આવેલા છે, જેથી કરીને સમસ્ત ખવાસ જ્ઞાતિ મારું સન્માન કરેલું છે, મને પુરસ્કાર આપેલો છે અને આવતી પેઢીઓને ઉત્તીર્ણ થવા માટેની પ્રેરણા આપેલી છે, જે આગળ વધે અને ઉત્તીર્ણ. જય શ્રી રામ. મારું નામ ફળિયાદપુરી જિનેશભાઈ છે અને બીએસસીમાં 84.72% આવ્યા છે. તેમના લીધે મારી જ્ઞાતિ ખવાસ સમાજે મને પ્રોત્સાહન માટે મને પુરસ્કાર આપ્યું છે અને મારું સન્માન કર્યું છે. તેમના માટે હું ખૂબ ખૂબ આભારી છું. મારું નામ એરડાસના હસરતભાઈ છે. હું બાલગામમાંથી આવું છું. મને 12માં 63.42 આવે છે અને એના બદલ મને જ્ઞાતિમાં સન્માન કરવામાં આવ્યું છે. મારું નામ દિશા છે. મને એનસીઆરટીમાં 91.70% આવ્યા છે. એના લીધે મને અમારી જ્ઞાતિમાંથી શિક્ષકને સન્માન કરેલું છે. તેના બદલ બધાનો ખૂબ આભાર. સંત શ્રી દેવ ભગતની નિર્વાણ તિથિ નિમિત્તે જ્ઞાતિના સભ્યો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યોએ લાભ લીધો હતો. જય શ્રી રામ. આજે અમારા આરાધ્ય દેવ શ્રી દેવ ભગતની 11મી પુણ્યતિથિ અમે ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે જ્ઞાતિના દરેક સભ્યો પોતાની ભક્તિ રૂપે અહીંયા હાજર થયા છે. અમે દર વર્ષે આ પ્રસંગ ઉજવીએ છીએ. આ પ્રસંગે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી બાપભાઈ બોખીરિયાએ આવી અમોને આશીર્વાદ વચન આપ્યા હતા. તેમજ પ્રોફેસર શ્રી જોશી સાહેબ પણ આવી અને વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે અમે તેજસ્વી વિદ્યાર્થીઓના પણ સન્માન કરીએ છીએ, સ્ત્રીઓના સન્માન કરીએ છીએ, તેમજ અનેકવિધ પ્રવૃત્તિ જે આગલા વર્ષમાં કરવાની છે એની પણ અમે જાહેરાત કરીએ છીએ. વધુમાં જેમ જેમ અમારી જ્ઞાતિ ઉત્તરોત્તર આગળ વધે એવા આશીર્વાદ સંતો તરફથી મળે એવી અમે કામના કરીએ છીએ. જય દેવું. આ પ્રસંગે જ્ઞાતિને સહયોગ કરનાર મુખ્ય 40 જેટલા દાતાઓનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયામાં આવેલ કૃષ્ણા પાર્ક વિસ્તારમાં ગઈકાલે એક સાપે દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો, જે અંગે નજીકમાં રહેતા મહિલા રેસ્ક્યુઅરને જાણ કરવામાં આવતા તેઓએ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું. પોરબંદર પંથકમાં હાલ વરસાદી વાતાવરણ ઉપરાંત બફારા અને ઉકળાટને લીધે સાપ અને અજગર નીકળવાના બનાવ બની રહ્યા છે. ત્યારે ગઈકાલે છાયામાં આવેલ કૃષ્ણા પાર્કમાં એકાએક સાપ ચડી આવતા સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો અને આ અંગે નજીકમાં રહેતા અને શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઉપરાંત સાપનું રેસ્ક્યુ કરતા હેતવી લશ્કરીને જાણ કરવામાં આવતા તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ હાથ ધરી સ્થાનિકોને ભયમુક્ત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ સાપ પાણીમાં નીકળતો ડેન્ડુ એટલે કે ચેકર્ડ કિલ બ્રેક પ્રજાતિનો સાપ હતો, જેની મહત્તમ લંબાઈ 4 થી 5 ફૂટ હોય છે અને આ જળ સાપ છે. લીલો કે ભૂખરો રંગ અને તેની પર પૂંછડી પ્રમાણમાં ટૂંકી અને ઉપસેલી હોય છે. શરીર પરના ભીંગડા થોડા બરછટ અને ઉપસેલા હોય છે. હેતવીએ અગાઉ પણ અનેક વખત સાપનું રેસ્ક્યુ કર્યું છે. ઉપરાંત તેના માતા પણ રેસ્ક્યુઅર છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના છાયા વિસ્તારમાંથી એક મહાકાય અજગર ઝડપાયો હતો. ત્યારે 2 રેસ્ક્યુઅર યુવાનોએ આ અજગરનું રેસ્ક્યુ કરી પ્રકૃતિને ખોળે છોડી દીધો હતો. પોરબંદરમાં વરસાદી ઋતુમાં સાપ અને અજગર નીકળવાની ઘટનાઓ અવારનવાર બને છે, જેમાં ગઈ મોડી સાંજે છાયા વિસ્તારમાં કેબી જોશી શાળાના ગેટ નજીક એક અજગર ચડી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ સુકા જેઠાભાઈ ઓડેદરા અને વિજય કોબરા નામના રેસ્ક્યુઅરને જાણ કરી હતી. ત્યારે આ બંને રેસ્ક્યુઅરોએ સ્થળ પર પહોંચી મહામહેનતે અજગરને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ આ અજગરને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દેવામાં આવ્યો હતો. રેસ્ક્યુઅર યુવાનોના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન રોડ પાયથન પ્રજાતિના 6.5 ફૂટ જેટલી અંદાજિત લંબાઈના આ અજગર જોઈ અને સ્થાનિકો ભયમાં મુકાયા હતા. ત્યારે આ બંને યુવાનોએ અજગરનું રેસ્ક્યુ કરી પકડી લેતા સ્થાનિકો ભયમુક્ત બન્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શિશુકુંજ ખાતે રોટરી ક્લબ દ્વારા બાળકોને માટે રમતગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા,
જેમાં દાતાના સહયોગથી હિંચકા, ઝૂલા અને ચકડી સહિતના સાધનો અર્પણ કરતી વેળાએ પ્રેસિડેન્ટ અશ્વિન ચોલેરા, સેક્રેટરી દિવ્યેશ સોટા સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં લાલબત્તીવાળા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટનો 22મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આગામી તારીખ 21 જુલાઈને રવિવારના રોજ સ્વસ્તિક હોલ, સ્ટેટ લાઇબ્રેરી નજીક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઇન્જેક્શન વગર, દુખાવા વગર દાંત કાઢવા માટે દંતયજ્ઞ યોજાશે. જામ કલ્યાણપુર પંથકમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા હતા. જો કે આ વિસ્તારમાં લાંબા સમયથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. કલ્યાણપુર પંથકના જામરાવલ અને ગુરાણા સહિતના વિસ્તારોમાં આજે ફરી મેઘરાજાનું આગમન થયું હતું. તો બારાડી પંથકમાં ટંકારિયા, સૂર્યવદર, રાણાપડદા, ચંદ્રાવાડા અને ડાંગરવડ સહિતના વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જો કે આ વિસ્તારમાં નીચાણવાળી જમીનોમાં અવિરત વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે. ત્યારે પાણીમાં ગરકાવ થયેલા ખેતરોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો રાવલની વર્તુ નદીમાં પણ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સાર્વત્રિક 1 થી 4 ઇંચ વરસાદ. ઉપલેટા તાલુકામાં ધોધમાર 5 ઇંચ વરસાદ. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ. પોરબંદરના વીવી બજારમાં કાર અડફેટે બકરીનું મોત. બેદરકાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ. રઘુવંશી સમાજની યુવતી યુકેમાં જીતી ચૂંટણી. શિવાની રાજાનું લોહાણા સમાજે કર્યું સન્માન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.